हेलो फ्रेंड्स, आज આપણે ખાટા અને ટેસ્ટી ઢોકળા બનાવીશું। એના માટે મેં 1 કપ બેસન લીધું છે। હવે આપણે 1 કપ જેટલો રવો લીધો છે। રવો એડ કરીશું। હવે અહીંયા મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ એડ કરીશું। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં 1.5 કપ જેટલું દહીં લીધું છે। દહીં એડ કરીશું। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં અડધી ચમચી હળદર લીધી છે। હળદર એડ કરીશું। આદુ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે। પ્લેટમાં તેલ લગાવી દઈશું। સરસ રીતે લગાવી દઈશું। હવે આપણે 1 પેકેટ ઈનો લીધો છે। ઈનો એડ કરીશું। હવે આપણે 5 મિનિટ સતત હલાવતા રહીશું। હવે આપણું બેટર તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં બેટર રેડી લઈશું। હવે આપણે સરસ રીતે ફેલાવી લઈશું। હવે અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે પ્લેટ મૂકી દઈશું। હવે આપણે ઢાંકણ બંધ કરીને 5 મિનિટ થવા દઈશું। હવે આપણે ઢોકળા ચેક કરી લઈશું। હવે આપણે ઉપરથી તેલ લગાવીશું। હવે આપણે 5 મિનિટ ચડવા દઈશું।
હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે ઢોકળા તૈયાર છે. હવે આપણે પ્લેટ બહાર કાઢી લઈશું. હવે આપણે ઢોકળાના પીસ કરી લઈશું. જો આ ઢોકળા તમે સોસ અથવા ચટણી જોડે ખાઈ શકો છો. હવે આપણે ઢોકળા તૈયાર છે. ખાટા અને ટેસ્ટી સરસ લાગી છે. હવે આપણે ઉપરથી કોથમીર એડ કરીશું.